સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, નિરાંત મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. જે મહાપુરુષે વાત કરી, કોઈ પણ મહાપુરુષનું ભજન કે સાખી કે કોઈ પણ લો તો પોતાને જાણવાની વાત કરી, બીજા હેને જાણવાની વાત કરી નથી. રામાપીરે હરભુજીને કહે છે, હગા માયસાઈને કે હરભુજી ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણ. આખી જગતને તું જાણે છો પણ તારી તને ગમ કોઈ પણનું જોઈ જો, બુદ્ધનું જુઓ તો એમ કે તમે તમને ઓળખો. મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા સિવાય લક્ષ સ્વરાશી નહીં મટે. નરસિંહ મહેતા એ વાત કરે, કોઈ પણ ભક્તનું જોવું કે મહાપુરુષ જેટલા થઈ જાય પોતાને જ ઓળખવાની વાત કરે, પણ પોતાને ઓળખવું કોઈને નથી. અને ઓળખ્યા છે તો એ મેં કીધું મારી જેવા ગુરુ થયા પણ અંજીન તમે ગોચ્યું આંકડિયાવાળો, એટલે જ્યાં જાવ ત્યાં આંકડો મારે, ડબ્બો ગમે એ પાછળ આવ્યો એટલે ખેંચે. પણ આંકડા વિનાની વસ્તુ જો મળી જાય તો ખેંચાણ બંધ થઈ જાય. આ તો તાકની તાક તમને લાલચમાં તાકની તાક વળગાડે, આંકડો ધડ દઈને મારે. આમ તો તમારે કરવું જ પડશે. અને નિરાત બાપુ કહે છે કરવા જેવું નથી. ગંગા સતી વાત કરી, પાનબાઈ વાત કરી, તોરલે વાત કરી, જેસલને શું કીધું, પાપ તારું પ્રકાશને ધર્મ કે બીજા કોઈનો. અને આ કાંઈકનું કાંઈક કે તમારે આમ તો કરવું જ પડશે. આ ભૂલ ન્યા પોતે રાણી માથે નથી એટલે બીજાને એ રાણી લાગશે. આ તો વસ્તુ રાણીમાં પાળવાની છે તમારે જ મારે, પણ એ કોઈને કરવું નથી. ખાલી સત્સંગ સાંભળવો, કહી નાખવું, કાંઈ રાખવું નથી. આ વાત નિરાત બાપુએ કોઈ પણ કરી તો રાણીની વાત કરી. જ્યાં તમે જોઈ જવો, તલવાર હેઠે મૂકી દીધી, જરા વાવાઝોડું નાવની માલ પાંડ્યું અને આ એક તારો લઈને તોરલ ભજન ગાતા હતા. અને જેસલ છે એ આમ લે આમ વાફળિયા મીંડ્યો ખાવા, કારણ કે કાળ ભળી ગયો. તારે કે ધ્યાન ગયું તોરલ સામે કે તોરલ તમને બીક નથી લાગતી? તો કે બીક હે ને. તો કે આ વાવાઝોડું છે. તો કે કેળે સુરવીરની વાતો કરતા હતા ને, તો રાઈટ તો તમારા હાથમાં છે, આમ કરી નાખો ને તેમ કરી નાખો, વાવાઝોડું કાપી નાખો. તો કે દેવી આ વાવાઝોડું કપાય એવું નથી. જયારે દેવીનો શબ્દ આવ્યો ને હાથ જોડ્યો ને તારે મારે જ બતાવ્યું અને કીધું કે જેસલ પાપ તમારું પ્રકાશો ને ધર્મ તમારો સંભાળો, બીજા કોઈને સંભાળવાનો કીધો. સદગુરુ મહારાજ આ જ વાત કરી રહ્યા અને નિરાજ બાપુએ આ જ વાત કરી રહ્યા. પણ હજી આપણે બીજો ધર્મ છોડતા નથી. આ ભૂલ તમારી મારી ન્યા હું કે કેળે જ નથી આવ્યા. જવો લાખો રૂપિયા ટિકિટ ખર્ચીને તમે ગંગાજી નાવા જાઓ, એક દી નાવ, બે દી નાવ, કેટલા દી નાવ હે? હવે આ તાપી ઠેઠલી ઠેઠ સુધી નીકળી, કઈક ગામના પાદરમાંથી નીકળી, આપણા બાથરૂમમાં પાણી તાપીનું આવે એમ કઈક ગામના થઈને ગંગા નીકળી છે તો રોજ નાય, પાણી પીવે, કપડાં ધોવે, તે બધા પવિત્ર થઈ ગયા છે. આપણે એક જ ખખોળીમાં કાં કોકને 2 ચમચી પાઈ કે ગંગાજળ પાવ પવિત્ર થઈ જાય એમ થવાય? વિચાર કરી લો, બાથરૂમમાં એનું પાણી આવે, જેટલા ગામડાના કાંઠે છે એને કઈ ગંગા નથી આમ નીકળ્યું. પણ મહાપુરુષોએ કઈ ગંગાની વાત કરી? આકાશીથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી હતા. આ વાત કરી મહાપુરુષે. એ આકાશીથી નથી ઉતરી, જ્ઞાન ગંગા છે આકાશીથી ઉતરી. અને આમાં જેટલા નાયા એ અમર બન્યું. ઓલી ગંગામાં નાઈને કોઈ અમર બન્યું એવો હજી એક પણ ઇતિહાસ નથી. આપણે સુરત સિટી છે એવી જ કલકલતા સિટી છે, એના બાથરૂમમાં પણ પાણી આવે ગંગાજીનું. રાત દી રોટલા એમાં ઘડાય બધું એમાં, પણ તોય હજી એમાં ઇતિહાસ છે. કલકલતામાં સંત બન્યો એવો ઇતિહાસ નથી. બીજા ગામની જ મને ખબર નથી, કેટલા ગામને પાદે નીકળી અને ત્યાં જઈને આપણે વિધિ વિધાનને કરાવી. પણ ત્યાં એ બધા વેપાર કરવા બેસી ગયા. હવે તમે હસ્તીમાં પધરાવા જાઓ, વિધિ કરાવો ને વિધાન કરાવવાનું જે કરાવો છે, મર્યાને વિધિને શું લેવા દેવું? કયો તમે જે છે તમે જાગતા જીવતા કરી, પછી વિધિ વિધાન કરવાનો કોઈ મતલબ
નથી. તેમે ખાવા નથી દેવું, તેમે પૂછવું નથી, શું કરવું છે, શું જોવે છે, કાંઈ કરવું ને પછી વાંહે વિધિ વિધાન ને બધું કરાવવું તો એને શું લેવા દેવું. 12મે જમણે જ કાંઈ નથી એમ છે. એની કોઈ વસ્તુ હોય તો કયો મને 12મે જમણે. ત્રીજે વડે તમે હરાજમાં ભેળવો, સપ્તી ચોખા નાખો પાછો 12 મહિના પગે. વિચાર તો કરો. એક દિવસના 2 રોટલા કા જોતા હોય એવો 3 ટક ખાતો હોય. કોઈ વસ્તુ નથી મળતી. અને હવે તો ફોન નો રિવાજ છે નહીં. કોકને ફોન આવ્યો, આ તો બ્રાહ્મણો એ પેટ વાસ્તે થઈને વિધિ વિધાન બનાવ્યું. અને ગંગા સતી સોખી જ ના પાડી. અભણ બેન હતા તો કીધું કર્મ કાંડ જેને નડેની પાનભાઈ જેને આવ્યો ગુરુ વસનનો વિશ્વ. આ ગુરુની વાત છે, જોઈ લો તમે. તો એ 100 ઘડિયા દોરવા મૂક્યા નથી. કુંભ ઘડા મૂકવા ગુરુ મૂકીને મૂક્યા નથી. ને કે આ કુંભ મારા નાથે બનાવ્યો, આને પધરાવો. હરદ્વાર જાઉં તો આ હરિદ્વાર બનાવ્યું, ન્યા ઉભા રહ્યું. બોલ્યું તો તમે મેં બનાવ્યું. ગંગાજીની માલપાક મારી જેવો નાતો, નાય ધોઈ કાઢવી અને સૂર્યનારાયણને પાણી ચડાવતા હતા સલોક બોલતા બોલતા. કબીર સાહેબ હાલ્યા. એ કે આ પાણી ચડાવે છે સૂર્ય ભગવાનને. એ કબીર સાહેબ માલપાક ખાટ નાય કાઢવી અને મીંડ્યા હલેસા મારવા, પાણી સારે કર ઉડાડવા મીંડ્યા. એટલે ઓલે કીધું કે આ તો હળો ગાંડો લાગે, એમ થોડું નાઈને કે પાણી ઉડાડે. તો કે કેમ ભાઈ તમે શું કરી રહ્યા? તો કે હું સૂર્યનારાયણને પાણી ચડાવું છું ને એવું ન કરાય, મંત્ર બોલું છું. તો કે હું તને તું કે પાણી ઉડાડે પણ ન ઉડાડું કે મારી ઝૂંપડી જગે છે જો કાંઠે ઓલવું છું. તો કે ઝૂંપડી થોડી ઓલાય. તો કે આ તો લાખો ગામનું અંત છે, મારી ઝૂંપડી જવું હામી રહ્યા. કબીર સાહેબ કબીર વડ છે ને ત્યાં ઝૂંપડી હતી. ન ઓલાય કે ન ઓલાય. તો કે ત્યાં પાણી પોગે પણ તોય ભાન આવતી સમજાતું નથી. એટલે જેમ જેમ સમજવું પડશે ને રેણી તમારે મારે પાળવી પડશે. અને કરતાપણામાં આવ્યા એટલે ભોગતાપણામાં સૌ ને સૌ. સારું કરશો તો હોનાના હરિયાની છે આવું કંઈક શરીર મળશે, અને મોડું કરશો તો 4 પગ ને પૂછડું. બાકી જેલ છે લોખંડની જેલ. અને એથી મોડું કરશો તો આ વનસ્પતિ થઈને ઉગશે. રોજ ઓલો શિવો માટે કાપશે. આ ફાર્મ છે એમાં રોજ કાપે ઝાડવા. શું દિશા કયો તમે? બાકી જેલ છે ને કરતા પણ મૂકી ગયો કોરે તો ભોગતા પણ મટી ગયું. પાનભાઈ ને એ સમજાવે છે ગંગા સતી. કરતા રે પણ તમે કોરે મૂકશો પાનભાઈ, તારે આવશે આ પરપંચનો અંત આવશે. ક્યાં સુધી અંત આવવાનો નથી. તો એ મૂક્યું તમે ગુરુ શરણે ગયા હતા. બહુ વિચારવા જેવું છે. એક એક ભજન કે એક એક કડી તમે જુઓ મહાપુરુષો, પણ આ વસ્તુ બહુ ભાવતી નથી. એક સ્નેહીને નથી ભાવતી. કોને? સ્નેહીને. એક પિતૃને નથી ભાવતી અને એક પત્નીને નથી ભાવતી. અને પત્ની ભક્તિ માર્ગ માથે હોય તો પતિને નથી ભાવતી. આ 4ને વસ્તુ ભાવતી નથી. અનાદિકાળથી આવ્યો. આજકાલની વાત નથી. એટલે જ તોરલે લખ્યું લાંબી પચીને પંથ છે લાંબો દોડ્યા સર્વે લોક. 1000માં તો નામ નહીં પણ કરોડો પગે. કરોડો કોક આ જાણવા માટે ઊભો થાય. બાકી લાગડ થાય એવું નથી. સ્નેહી કહેતા સગા સંબંધી. ગમે એવી તમે આવો સત્સંગ કે ગમે એવું કરતા છો તો સગો માલપા નહીં હોય. નો ભાવ. એ તો કે ગપ્પા મારે. પછી જ્યાં જવો એના ભક્તોનો વિરોધ કાં પત્ની કર્યો, અને પત્ની જો ભગતમાં આ માર્ગે ચડી તો પતિ વિરોધ કર્યો. જોતા હોય એટલે નરસિંહ મહેતાને નાચબારી મૂક્યા કે નહીં. પછી તુકારામને જવો પત્ની, ધના ભગતને જવો પત્ની નો હારે. મીરાબાઈને દીરે ને એના ઘરવાળા એની વાંધો બધા ઉઠાવતા હતા. ભૂજા જેના ઘરવાળા હતા એ તો હારા હતા, પણ છેલ્લે કીધું મીરા તું કોઈ ગુરુ ગોતી લઈ જાય, આ બરોબર નથી, માર્ગ બતાવતા. નિરલબાઈને કુંભો રાણો જવો, છેલ્લે સાન આવી. એટલે ઠેઠલી ઠેઠ વિરોધ હાલ્યો આવે. અને પિતૃ કહેતા કુટુંબ નહીં હોય. આ 4ને વસ્તુનો ભાવ. અને એને બતાવીએ નહીં. એ તો હવે બધા એમ કે જલારામ અમારા કુટુંબમાં થઈ ગયો, ધનો ભગત તો કે અમારામાં થઈ ગયો.
મીરાબાઈ તો કે અમારામાં થઈ ગયા પાછળથી હતા તારે તો બધા નાચ બારા મૂક્યા, નો એવા વેણ કીધા, હક લેવા દીધું નહીં. તમે કોઈ પણનું કુટુંબ જોઈ લેજો, તેટલી ઠેઠ હતી. એ તો હવે કીર્તિ ગવામાં માંડી ને તારે કાંઈ કહેતો કે એ તો અમારામાં થઈ ગયું. પણ ઠેઠલી ઠેઠ હતી વિરોધમાં, અને વિરોધ ન પકડ્યો અને હાલ્યા ગયા એ જ પાર પડ્યા. બાકી જગત કહે બીક માર્યા, કુટુંબ કહે બીક માર્યા, ઘરના કહે બીક માર્યા, મારી પત્ની કહે તો બીક માર્યા, એ આ માર્ગમાંથી હાલી શક્યો નથી. પતિ મને આમ કરશે તો કે હું શું કરી, રૂપાદીનો દાખલો લઈ લ્યો. કેમ તાળા માર્યા, બોલી તોય ભજન માંગે. હે એ કે બગીચો ક્યાંય ન રહેવા દીધો, તો કે સામે તું ગઈ થી ભજનમાં, તું કહેતી ને મારા ફૂલને જોવે કાઢ્યા ક્યાં. તો થાળની માલપા બગીચો રસાયો તેમ જોઈ જુઓ ભક્તિની તારે. પણ હાર્યા હોય તો મને કયો. અને આપણે તો 8 દિવસ કે 15 દિવસ સત્સંગ હોય તો તે દિવસ કાંઈક કામ આવે. કામ અહોરવાર કરવું પડે. આ માર્ગમાંથી હાલવું હોય. અગવડતા સગવડતા આઘાપાછી કરવી પડે. પણ એ કોઈને રહેવું નથી. અને 4 વસ્તુ છે એ ભેગી નથી આવતી, બધાની 4 પત્ની. એટલે 4 પત્ની, એટલે પત્નીને મારી જેવો ભગત હતો એ ભક્તિ માંડ્યો કરવાની. 4 ને પૂછ્યું કે તમે હારી આવશો, તો ઘરે ભજન કરો તો હારી આવી જ ને. તો દેહ પડવાનો છો, તારે પૂછ્યું કે આવશો, તો કે તમે જો તમારો દેહ છૂટી જાય તો એક કે હું હારી આવવાની નથી, રોજ હારી ફેરવતા. એની ના પાડી દીધી. પહેલી પત્ની હતી અને રોજ હારી ફેરવતા, એની ના પાડી દીધી, હું હારી આવવાની નથી. બીજી પત્નીને પૂછ્યું કે મારો દેહ પડી જાય તો તમે હારી આવશો, તો કે તમારો દેહ પડી જાય એટલી જ વાર સમય બીજાને પરણી જાય. શું કીધું? બીજાને પરણી જાય તો કે ભારે કરી. ત્રીજીને પૂછ્યું તમે, તો કે હું હારી આવવાની નથી. ચોથીને પૂછ્યું તો કે તમે જ્યાં જાઓ ને હું હારી આવીને આવી. એને કોઈ જે બોલાવતા નહોતા, સલાવતા નહોતા, કાંઈ ન કરતા, પણ એની એકે હા પાડી. 4 પત્ની કઈ? એકાદ દેહ, લક્ષ્મી એટલે વૈભવ. તરત જ બીજા ધણી થઈ જાય, મારો છે દેહ છૂટી જાય એટલે પૂરો થઈ જાય. અને છેલ્લે કોની આ પાડી? જે આ કાળો કર્મ કરો છો ને એ ઠેઠ સુધી ભેગું આવો. ગમે એને જાઓ એ તમને છોડવાનું નથી. જે આપણે કર્મ કરી રહ્યા છે એ તમને મને છોડવાનું નથી. એની એક આ પાડી, જ્યાં જાવ ત્યાં કે હારો હાય, બાકી તમને મૂકવું તો નહીં જ. એટલે કર્મ કરવામાં બહુ વિચાર કરવો. હે એટલે જ્યાં આપણે બેસીને જગ્યા જોઈને બેહવું એટલે ઊભા ન કરે. અને અંધશ્રદ્ધા પછી છૂટી જવી જોઈએ. ગુરુ મહારાજનો એ જ માર્ગ છે, સદગુરુ મહારાજનો. તમે હોપટ જોઈ જવો. આખા કુટુંબે વિરોધ એનો કર્યો હતો કે તું આ કરતો નથી, આમ કરવું જોવે. એ કે એ હું નહીં કરું. અને આપણને તો હજી બીક મટતી નથી. અને કાં બાના દઈ દે કે એ છોકરા આમ કરે છે, કારણ કે ઘરના આમ કરે છે, ત્યાં કે કુટુંબને હારી રહેવું પડે. આ કુટુંબ કારે છોડ્યા હતા? હારી ન રહ્યા તારે ને. મીરાબાઈ કારે મૂકવું પડ્યું જોઈ લો તે વસ્તુ આવીશ. અને આપણને જે બીક મળતી નથી. કબીર સાહેબે કીધું, જ્ઞાની જ્ઞાતા બહુ મિલે, કવિ પંડિત અને પણ રામ રતન ઇન્દ્ર જીત્યા કરોડો મધ્ય. કરોડોમાં કોક જ આ માર્ગમાં ત્યાં ચાલી શકે. અને આ માર્ગ જેવો તેવો નથી. સદગુરુ કા ઘર દૂર હે, પહોંચે હિરલા કોઈ. કાગો ભાઈ હંસ બની જાય, પણ કુળ જાતિ વરણ કુળે ખોઈ નાખે. હું વરણ છે એ ખોઈ નાખે, બધું ખોઈ નાખે, પણ હંસ બની જાય. પણ જો ખોઈ નાખે તો. પણ આ બીકમાં રહેતો હંસ કોઈ જે બને નહીં. અને આ તાક નહીં તાક તમે જુઓ તો વળગાડ આમ તો કરવું જ પડશે. આમાં કરવા પણ કાંઈ છે નહીં. પોતાનામાં જ પરમાત્મા બનાવે. બધા દુનિયાના મંદિરો જુઓ તો જગતે બનાવ્યા, અને આ મંદિર
અને એ જ માલપા આવી રહેલો છે. અને કાયમ આપણું મૃત્યુ થાય પણ આપણને ખબર રહેતી નથી. આપણને એમ થાય કે આપણે મરવાના જ નથી, પણ તમારું બાળપણ મરી ગયું કર્યું જવાની જોઈ લો તમે. રોજ મરીએ છીએ પણ છતાં હજી આપણે બહાર નીકળવું નથી. અને તોય પાસે ખબર જ નથી કે આ આપણું મોત તો મરી જ જાય છે, રોજ મરીએ છીએ તો હજી આપણને ખબર નથી. હજી આપણે તો કાલની આશા કરી કાલે હું થાય, પણ સવાસો લીધો અને કાઢ્યો પછી બીજો લેવા એ ખબર નથી. કાળ આંબા કે નથી આંબા, બાળપણ જતું રહ્યો ને લો લાવો લ્યો, ગમે એટલા રૂપિયા કમાવો લાવો પાછું, જુવાની લાવી લ્યો. રોજ કાળ આંબે પણ તોય વિચાર કરતા નથી. હારી આવે અને કીર્તિ કેમ કમાઈ એ જ વિચાર રોજ ઊભો થઈને કરવો. અને આ જ મંદિરની વાત કરી. નરસિંહ મહેતાએ શું કીધું? મંદિર તારો વિશ્વરૂપા, સુંદર સર્જન હાર, નહીં કોઈ પૂંજારી નહીં કોઈ દેવ, નહીં મંદિરને તાળું હોય કયો. અહીંયા દર્શન થાય, આંખ મારી ઉઘડે તો સીતારામ દેખ, બોલે મંદિરે નહીં. ત્યાં તો તમે ટિકિટ ભાડું ખર્ચીને જાઓ તો કે ભગવાન પહોંચ્યા છે કાલ પાછા. અને કાં ઓનલાઈન, અને આમાં કાંઈ એક લાઈન નહીં. આવું મંદિર બનાવ્યું પણ ત્યાં તમારી મારી દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ ત્યાં રાખવાની છે. કોઈ જગ્યાએ ખોટી થવા પણ જ નથી. રસોઈ રાંધતા દ્રષ્ટિ ત્યાં રહે. કારે એમ થયું કે હું ખોવાઈ ગઈ, કોઈ ગોતવા નીકળ્યા કયો, બધાને ગોતવા નીકળ્યા છો પણ તમને પોતાને ગોતવા નીકળ્યા. ગાઢ નિંદ્રામાં હોતા કે મને ખબર નથી તો પાડોશીની વાત કરે કે તમે ના તમે કરો. જો ન્યાય નથી ખોવાણા. આ સ્વાથી અવસ્થામાં તમે ખોવાણા નથી. ન્યા રહેવાનું છે અને ન્યા રહેવા માટે જ આ ભજન છે. અને આ આકાશથી ઉતરી અને જટા કહેતા શરીરની માલપા, આની માલપા ગંગાજી અટવાણ. એટલે જ્ઞાન આમાં જ અટવાણેલું છે. અંધશ્રદ્ધામાં ઉતરી ગયા ને તે. અને હજી અંધશ્રદ્ધાનું પૂછડું પકડાવી કાંતો તો કે આમ નડશે, કાંતો કે આમ નડે, કાંતો કે આમ નડે, અને બધા કરી જાવ. તમે મોબાઈલ હવે છે તમે મોબાઈલમાં જુઓ, થોડા ટાઈમ પહેલા જ્યાં જવું ને કરો ભવાની જ વાત આવતી. અહીંયા આ ભવો આમ સારું કરી નાખે ને અહીંયા આ ભવો આ સારું કરી નાખે. એ ગયું. હવે જ્યાં હોય ને આશ્રમની નકરી વાત મંડી આવો. પણ હવે ઓછા ઈ કરે હવે જાતો રહ્યો. પછી કથાઓ, અને હવે જ્યાં હોય ને આશ્રમની વાત થાય કે આશ્રમમાં જઈને આમ તો કરવું જોઈએ, પણ આ આશ્રમથી એક મોટો નથી. ઓલા આશ્રમમાં તો મારી જેવું આવે ને 500 રૂપિયા મૂકે તારે તમે કોકને 300 દઈ આપો, અને આ કોઈને થોડું કહેવું. કોનો ફોન છે? એટલે આ આશ્રમથી ગર્થ આશ્રમથી કોઈ મોટો આશ્રમ નથી. ત્રણે આશ્રમ છે એ આને આધારે છે. પણ આ આશ્રમે કોઈને ધ્યાન રાખવું નથી. કાંઈ ન હોય ને તોય મારા નાથે હાવ જ કીધું ભય ન તોય કાનો માતા નથી છે. પછી ભગ હતો તોય કાનો માતા નથી. અને આવો બેસો ને પાણી, આ ત્રણેય વસ્તુ મોફત આણે જો ભજન કરતા આવડે એની જરૂર ન પડે. જોવે કોઈ વસ્તુ એટલે બહુ સીધો અને સરળ માર્ગ છે. ગંગા સતીબા પાનબાઈને ઉપદેશ દીધો. તમે એક ભજનની કડી લ્યો, હું કહેવા માગે ને હું કહી રહ્યા. એકું કે ભજનમાં એકુકો ઉપદેશ છે. અભણ હતા, કાંઈ હતું નહીં, ગામમાં રહેવા ન દીધા, વાડી રહેવા ગયા. અત્યારે સમાધિ છે એની વાડીમાં છે, હમડિયાળામાં. આખું દરબારનું ગામ હતું. એ ભક્તો આવે કારવે હક ન લેવા દેતા એટલે વાડી આવી ગયા. ગામવાળું કોઈ ન ગયું, હગુવાળું કુટુંબ કોઈ નહીં, હરિજન જ ગયેલા. એ કે બાપુ અમે આવીએ તમારા ભક્તની સેવા કરવા, તમને વટાળ ન લાગે તો. ગંગા સતી કે જાતિ ભાતિ નથી હરિના દેશમાં આવતા રહ્યો. એની આ 52 ભજનનો ઉલ્લેખ કરેલો હતો. અને પૂર આવ્યું ત્યારે તણાઈ ગયું. અને એ જે ત્યાં ગયા હતા એના છોકરા માગવા ગમે ત્યાં જતા હતા, ગંગા સતીના ભજન બોલતા એની આ પડ સાગતું રાખ્યું.
52 ભજન ગંગા સતીના છે, 3 કળશંગ ભગતના છે અને 3 પાનબાઈના ભજન છે. 58 ભજનનો આંક એની જીવતો આ રાખ. બાકી કુટુંબને ને પરિવારને ને કોઈને કાંઈ પીડ્યું જ નહોતું. હું કહી ગયા ને હું નહીં. અને એવી હાલે તેથી આ બે પેલા કળશંગ ભગતે સમાધિ લઈ લીધી અને હારો આ સતી થતા તો કે એમ ન થવાય, આ તું હારી લાવી એને પાર પાડ. એને પાર પાડ્યા અને પૂરેપૂરું જ્ઞાન પ્રોપ કરી દીધું એટલે તરત એની સમાધિ લઈ લીધી. પાનબાઈ પાછળ હતા છતાં હક ન લેવા દીધું. ઘોડા વાડી સુધી પહોંચ્યા એટલે પાનબાઈ ત્રીજે દિવસે સમાધિ લઈ લીધી. 3 ભજન લખી અને વસાળે સમાધિ લીધી. તમે જોઈ આવી આ જગત. એટલે ભજન કર્યું એને કોઈને હક નથી લેવાય, પણ તો જગત છોડતા. અને આખા ગામ આખા બોલ્યા. આપણી ત્યાં એક 3 ફૂટ 3.5 ફૂટ જગ્યા જોવે તો આપણા નામની ત્યાં બોલે જ મને કહેજો. બોલે